હા રવિ, કેટલી વાર છે ભાઈ હવે? આ જોજે તું અહીંયા તૈયાર થતો રહીશ ને, બાર છોકરી વાળા આવી ન જાય. હા હા, તું મારી હારે જ રહેજો મને. હા ભાઈ હા, હું તારી સાથે જ છું. અને હા હા, છોકરી વાળા આવે ને એટલે જેટલું પૂછે એટલી જ વાતનો જવાબ આપજે. હા, વધારે વાતમાં તું બધી વાતમાં સામેલ નહીં થઈ જતો, નકર થશે કે છોકરો બહુ બોલકણો છે. હા હા, અને જરૂર પડે એવી વાતમાં ચૂપ પણ નહીં રહેતો. ભલે, પણ તું હારો રહેજે, બીજું કઈ નહીં. મને હા ભાઈ હા, હું સાથે સાથે છું. મને લાગશે કે તું અટવા છો એટલે હું તરત બોલી દઈશ, એ વાતને હું આગળ વધારી દઈશ, ચિંતા નહીં કરતો. અને જો આ છોકરી જોવા આવે ને, અથવા તો આપણે છોકરી જોવા જઈએ ને, ત્યારે થાય આવું, દરેક છોકરાને થાય, નોર્મલ મને આમ છે. ધબકારા વધી ગયા છે. થાય ભાઈ થાય, હું સમજી શકું છું. પણ જો આમ ડરવાનું નહીં, મનમાં હિંમત રાખવાની. અને આ છે ને આ રિવાજ છે એટલે હા, તને પૂછવાના ના પૂછવાના બે ચાર સવાલો પૂછશે, પણ શાંતિથી અને એકદમ વિચારી વિચારીને જવાબ આપજે. ઠીક છે, પણ હવે આ ઉપરનું બટન તો બંધ કર. હે રવિ, હા હાલ હવે તૈયાર થવાની કેટલી વાર છે? આ છોકરી વાળા આવી ગયા છે, બેઠા છે બહાર. એક મિનિટ બા, હું એને લઈને જ આવું છું. તમે બહાર સંભાળો, અમે બંને આવીએ છીએ. બા હમણાં આવીએ. હા પણ ઝટ આવો હો. હા હા, જલ્દી આવીએ છીએ. હા આવો. આવે છે હો, તૈયાર થાય છે. રવિ બટા તૈયાર થઈ ગયો? હા બા, હા આવીએ છીએ. હા. ગોપી, આ મારો દીકરો રવિ અને આ એનો ફ્રેન્ડ આકાશ. જય શ્રી કૃષ્ણ. મતલબ કે રવિ, તને જોવા આવી હતી એ છોકરી હા છે, ગોપી. હા, પણ તને એનું નામ કેમ ખબર? એ અમે કોલેજમાં બંને સાથે ભણતા હતા ને, એટલે મને અચાનક યાદ આવી ગયું એને જોઈ એટલે. હા, તમને જોઈને મને પણ એવું લાગ્યું કે હું તમને ઓળખું છું. બા, હું અહીંયા આજે વાત નક્કી કરવા માટે જ આવી છું. મારા તરફથી હા છે અને મારા ઘરેથી પણ હા છે. બસ હવે ફેસલો તમારે કરવાનો છે કે તમારી શું ઈચ્છા છે. બેટા રવિ, ગોપી તને ગમે? બા, તમને જે યોગ્ય લાગે એમ. હા બેટા, મને તો ગોપી ગમે છે, તો મારી તો હા છે. તો મારી હાથ છે. બા, તમે લોકો ફ્રી પડો ને એટલે એક વખત ઘરે આવજો અને મમ્મી પપ્પા સાથે બધી વાત નક્કી કરી લો. હા, હું તમારા મમ્મી પપ્પાને મળી લઈશ અને બધું નક્કી કરી લઈશ. બેટા, અત્યારના સમય પ્રમાણે છોકરા છોકરીઓ એકબીજાની સાથે વાત કરે, સમજે, ઓળખે પછી નક્કી થાય છે. તારે મારા રવિ સાથે કઈ વાત કરવી છે? ના બા, તમે માવતર છો ને, તમને અમારા કરતા વધારે ખબર પડતી હોય, જિંદગીના અનુભવો વધારે હોય. તમે લોકો જે ફેસલો કરો ને એ બરાબર જ છે. અને આમ પણ એક વખત મમ્મી પપ્પાની હા પડી ગઈ એટલે એનો મતલબ કે મારી પણ હા જ છે. સારું મારે વાત કરવા નથી જોઈ. સારું. બેટા રવિ, તારે કઈ વાતચીત કરવી છે? નહીં બા, તમે જે નિર્ણય લેહો ને એ જ. સારું બેટા ગોપી, હવે હું તારા મમ્મી પપ્પાને મળી લઈશ. ચલો ત્યારે. ચા બનાવું? ના, મારે થોડું કામ છે, મોડું થાય છે. રજા લો. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા આકાશ, તું આ ગોપીને ઓળખે છે ને? હા બા, અમે સાથે ભણતા હતા. તો તને કેવી લાગે છે? અરે, બહુ સારી છોકરી છે, હોશિયાર છે, સંસ્કારી છે અને ઉપરથી આ ઘરને સંભાળી લે એવી આવડત પણ છે એના. બસ અરે, મારા દોસ્ત માટે આટલી સારી છોકરી તમે દીવો લઈને શોધવા જશો ને તો પણ નહીં મળે. બસ બેટા,
હું એ જ ઈચ્છતી હતી કે મારા ઘરે એવી છોકરી આવે જે મારા ઘરને ઉજાગર કરી શકે. શું કામ બોલાવી છે મને અહીંયા? તું જાણે જ છે ને ગોપી કે શું કામ બોલાવી છે તને અહીંયા, તો પછી શું કામ ને આ સવાલ કરી રહી છે? જો આ બધું શું કામ કરી રહી છે તું? તું ના પાડી દે ને. તારા પપ્પાને કહી દે કે તું મને પસંદ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. આકાશ, હવે આ જીદ છોડી દે. મેં તને કેટલી વખત સમજાવ્યો હતો ને કે તું જે કરે છે એ ખોટું છે. તારા મમ્મી પપ્પાથી અલગ થઈ ગયો એના હિસાબે જ આપણી સગાઈ તૂટી છે, અને હવે તું મને આવું ના કહી શકે. જો એ દિવસે આપણે મળ્યા હતા પછી મેં વિચાર પણ કર્યો હતો અને આ વિચાર ઉપર મેં અમલ પણ કર્યો છે. મેં મારા મિત્રને મોકલ્યો હતો કે મારા પપ્પાની પાસે જઈને એમને સમજાવે, પણ નહીં, એ તો સમજવા તૈયાર નથી થતા. તો પછી હું શું કામ ને જાતે કરીને એની સાથે નમું? તો કંઈ નહીં ને, હવે કંઈ કરવાની જરૂર પણ નથી. હું એક હતી જે તને સમજાવતી હતી, જે તારું સારું ઈચ્છતી હતી. હવે હું પણ તને કંઈ નહીં કહું. તારી લાઈફ છે, તને મજા આવે એવું કર. ગોપી, આવું શું કામ બોલે છે? તું જાણે છે ને કે મારા જીવનમાં મારા મા બાપ તો મારા નથી થયા, અને એ પછી જો કોઈ હોય તો એ તું હતી અને તું જ છે. અને તું કહી રહી છે કે તું પણ મારો સાથ નહીં આપે. હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી બનતો. આપણા બંનેના રસ્તા અલગ થઈ ગયા છે. સમજવાની કોશિશ કર. હું હવે તારી સાથે નહીં રહી શકું. આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરતા હોય એ વ્યક્તિ ક્યારેય જુદા ન થાય. તો આવું શું કામ કરી રહી છે? જો હું માનું છું કે હું મારા પપ્પાની સાથે વાત નથી કરતો, એમની સાથે સંબંધ નથી રાખી રહ્યો, પણ એમાં વાંક મારા પપ્પાનો પણ છે ને. હવે આ ઉંમરે એ નથી સમજી રહ્યા તો પછી આ બધો જ વાંક મારો કાઢે એ ખોટું છે ને. જો 100 વાતની એક વાત છે, મેં તને સમજાવ્યો ત્યારે તું સમજ્યો નહીં, અને હવે તને બધું રિયલાઇઝ થતું હોય તો એ મારી ભૂલ નથી. આકાશ, સમજતો કેમ નથી કે મા બાપથી મોટો દુનિયામાં કોઈ નથી? અરે આપણે આખી જિંદગી એમની સેવા કરીએ ને તો પણ એક તલભાર ઋણ ના ચૂકવી શકીએ એમનું. તું છે કે તારા પોતાના જ બાપને તારા પગમાં પાડવા માંગે છે? જો આ વાત અહીંયા પૂરી કર. તારે ને મારે હવે કોઈ લેવા દેવા નથી. આકાશ, ગોપી, ચલ માની લઉં કે મારે મારા પપ્પાને મારા પગમાં નથી પાડવા, તો પછી શું એમની કોઈ ફરજ નથી પડતી? હું જો મારા મિત્રને મારા પપ્પાને સમજાવવા માટે મોકલી શકતો હોય તો એ જગ્યાએ તું કેમ ન ગયો? દે જવાબ મને. તારો મિત્ર ગયો, તારા પપ્પાએ ના પાડી. કદાચ તું ગયો હોત ને તો એ માની પણ જાય, પણ નહીં. તને તો ઈગો છે, એટીટ્યુડ છે કે હું તો કોઈની સામે નમીશ જ નહીં. પણ આ વસ્તુ ખોટી છે આકાશ. મને કોઈ વાતનો ઈગો નથી. ઈગો મારા પપ્પાને છે. જો એમની પણ ફરજ બને છે, એમના જીવનમાંથી પણ એમનો દીકરો દૂર થયો છે, તો પછી એમણે પણ મારી માફી ન માગે તો કઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ મને મળવા તો આવી શકે ને કે દીકરા તું કેમ છે, કઈ હાલતમાં છે, ક્યાં છે. પણ ક્યારેય પણ એમણે મને ફોન સુદ્ધા નથી કર્યો. 100 વાતની એક જ વાત છે, આ મને મનાવવામાં જેટલા એફર્ટ્સ નાખે છે ને એટલા તારા પપ્પાને મનાવવામાં નાખ્યા હોત ને તો આજે તારા પપ્પા અને હું બંને તારી સાથે હોત. અને પ્લીઝ હવે આપણે આ છેલ્લી અને પહેલી મુલાકાત છે. મને બીજી વખત ક્યારેય બોલાવતો નહીં. આઈ એમ સોરી. રવિ આવે તો સારું છે. હા અશોક, આ હું જોઈ લઉં છું. ઓકે ઓકે, નો ડાઉટ. આ ફોન મૂક ને હમણાં. હા બાપ, બોલો ને. રવિ, એક બહુ મોટા ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર? એ તો તમારા મોઢા પરથી દેખાઈ રહ્યું છે. બોલો બા, શું સમાચાર છે? પેલી છોકરી આવી હતી ને જોવા, ગોપી. હા હા, તો એના પપ્પાએ છે ને સગાઈની હા પાડી દીધી. હા આકાશ, ગોપીએ સગાઈની હા પાડી છે, પણ દુઃખની વાત એ છે કે પછી તો લગ્ન પણ અમારા થશે. તો અરે તું ચિંતા નહીં કર દોસ્ત. તું જે વાત કહેવા માંગે છે ને એ વાત હું તારા કીધા પહેલા સમજી ગયો છું.
મેં તને વચન આપ્યું હતું ને એ પ્રમાણે હું ક્યાંક મારા રહેવાની બીજી વ્યવસ્થા કરી લઈશ. હા, અને આકાશ, આજે તારા પપ્પાનો પણ ફોન આવ્યો હતો. એણે મળવાનું કીધું છે, તો કંઈક કામ હશે. પપ્પાએ અને પણ તને આમ અચાનક મળવા બોલાવ્યો? અરે બેટા, સમાધાન કરવા બોલાવ્યો હશે. સમાધાન કરવા માટે અને મારા પપ્પા બોલાવે, આ વાત તો મારા માન્યમાં જ નથી આવતી. સમજતો તો તું કહેતો તો ને કે પપ્પા એકવાર ફોન કરે તો હું માની જઈશ, હું સમજી જઈશ. હવે આજે ફોન આવ્યો છે તો તું એની વાતનો વિરોધ કરે છે. આ તે કેવું છે? ફોન આવ્યો છે તો એકવાર મળી આવ ને. ના બા, આકાશના પપ્પાએ મને બોલાવ્યો છે. અચ્છા, તને બોલાવ્યો છે ને? હા તો કઈ વાંધો નહીં. એને પણ સમાધાન માટે જ બોલાવ્યો હશે, કારણ કે આને કહેવા માટે એના જીભ નહીં ઉપડતી હોય એટલે તને બોલાવ્યો હશે બેટા. હોઈ શકે, પણ એ વાત તો આપણને ત્યારે જ ખબર પડશે ને કે જ્યારે રવિ મારા પપ્પાને મળવા મારા ઘરે જશે. હા, કઈ નહીં, તું એક કામ કર, મારા પપ્પાને મળી અને વાત જાણી લે કે શું થયું છે શું નહીં. ભલે. અને હા, તું હવે આમ ઉદાસ ના બેસ. તારી સગાઈ તો હવે નક્કી થઈ ચૂકી છે ને? હા, મોજમાં રહે. મોજમાં તો રહીશ, પણ સાથે સાથે દુઃખ પણ થાય છે. તારે અલગ રહેવા જવાનું છે કે નહીં? જો દોસ્ત, એ તો આજે નહીં તો કાલે થવાનું જ હતું ને. કદાચ બન્યું હોત કે મારા પપ્પાએ મને સમાધાન કરીને બોલાવી લીધો હોત તો પણ આપણે બંને દોસ્તારોએ જુદા તો થવું જ પડત ને. ચાલો હવે બંને જણા સુખ દુઃખની વાતો પછી કરજો. જમવાનું ઠંડુ થાય છે. ચાલો જલ્દી જમીને પછી બેસજો, હા ને? જુઓ બા, હું બહારથી નાસ્તો કરીને આવ્યો છું ફ્રેન્ડ સર્કલમાંથી, એટલે મારો જમવાનો કોઈ મૂડ નથી. તમે લોકો જમી લો ને. થોડું ના, ચાલ તો ચાલ, અમારી સાથે તારે ખાવા બેસવાનું છે. ચાલ ઊભો થા. હા આકાશ, તારે આજે અમારી સાથે બેસીને જમવું જ પડશે, નહીતર અમને એવું લાગશે કે તને અમારી વાતનું ખોટું લાગ્યું છે. હા તો ચાલ. કેવી વાત કરે છે. ચાલ ચાલ. રે. ચાલો બા. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ બેટા. હા બોલો ને, શું કામ હતું? મને આમ અચાનક બોલાવ્યો. જો બેટા રવિ, હા. આ કાગળ મારા મકાનના દસ્તાવેજ છે, જે આજથી હું તારા નામે કરું છું. શું શું શું? અરે કાકા, હા તમે શું કર્યું? આ થોડું મારા નામે કરવાનું હોય? આ મિલકત જે છે એનો અસલી હકદાર તો આકાશ જ છે ને, તો આ એના નામે કરવાનું હોય. નહીં બેટા, આકાશ અમને છોડીને ગયો એને 1 વર્ષ થઈ ગયું. ના, 1 વર્ષમાં એણે અમારી કોઈ સાળ સંભાળ નથી લીધી કે નથી અમારા ખબર પૂછ્યા. સાચું કહું ને બેટા, તો અમે લોકોએ અમારા દીકરાના નામનું નાઈ નાખ્યું છે. જ્યારે તું દર મહિને અમારી સંભાળ લે છો, અમને ખાધા ખોરાકીના 5000 રૂપિયા આપે છે, અમારા ખબર અંતર પૂછે છે. એટલે દીકરા, મારી મિલકતનો વારસદાર મારો દીકરો આકાશ નહીં, પણ તું જ અમારો સાચો વારસદાર છે. નહીં કાકા, હું તમને ખાધા ખોરાકીના પૈસા આપતો, તમારી સંભાળ રાખતો, એ તમારા દીકરાએ કીધું હતું ને, એટલે આ મિલકત નહીં મારે નથી જોતી, એ તમારા દીકરાના નામે જ કરવી પડશે. જો બેટા, હવે અમે લોકો ખરિયું પાન કહેવાઈએ. જેટલું જીવ્યા છે ને એટલું જીવવાના નથી, અને અમારા દીકરાનો કોઈ ભરોસો નથી. એ ક્યાં છે, પાછો આવશે કે નહીં. જ્યાં સુધી બધું મારા હાથમાં છે ને ત્યાં સુધી મને મારી ફરજ પૂરી કરી લેવા દે. તો આ તમારી ફરજ છે એમ કહો છો? તમારી ફરજ છે કે આ બધું તમારા દીકરાને નામે કરો, સમજ્યા? હવે જે નફરત હોય એ એક બાજુ ઠાલવી દો અને થોડીક લાગણી બહાર લાવો. એક બાપ થઈને તમે આવું કરશો, એ સમાજમાં સારું લાગશે? જો બેટા, તું તારા મનમાં કોઈ સંકોચ ન રાખ. હું એક બાપની જ ફરજ અદા કરું છું.
આ કહેવાય છે ને કે લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધો ઊંચા હોય છે, અને કહેવાય છે ને કે જન્મ દેનારી માં કરતા પાળી પોષીને મોટી કરનાર માનું સ્થાન ઊંચું હોય છે. એવી રીતે દીકરા તે અમારું પાલન કર્યું છે, અમારું પોષણ કર્યું છે, તે અમારું ધ્યાન રાખ્યું છે. એક દીકરાની જે જવાબદારી કહેવાય ને એ બધી જવાબદારી તે નિભાવી છે. તો મને મારી ફરજ પૂરી કરવા દે. નહીં કાકા, આ તો હું ક્યારેય નહીં કરું. તારા કાકા બરાબર કેસ બેટા. અરે કાકી, તમે પણ યાદ કરો, તમે તમારા દીકરાને યાદ કરીને રોતા હતા. હવે તમારો દીકરો નથી યાદ આવતો? ઘણું યાદ આવે બેટા, તો પણ તારા કાકાએ જે ફેસલો લીધો છે ને એ યોગ્ય જ લીધો છે, એટલે એની વાત તું માની. જો બેટા, મને સહેજ પણ વિશ્વાસ નથી કે અમારા જીવતા જીવત અમારો દીકરો પાછો ઘરે આવશે, અને અમારા મરી ગયા પછી એ પાછો આવે તો અમારે ક્યાં જોવાનું છે. એટલે મારી એવી ઈચ્છા છે કે અમારા જીવતા જીવત અમારે એક આ સારું કામ અમારા હાથથી કરવું છે. અમારા રાજીપા માટે, અમારી ખુશી માટે બેટા તું આ સ્વીકારી લે. તું મારો વારસદાર બની જા બેટા, લઈ લે. હવે આના માટે તો મારી પાસે એક પણ શબ્દ નથી, પણ જ્યારે આ વાત આકાશને ખબર પડશે તો એની પર શું વીતશે એ વિચાર કર્યો છે તમે? જો બેટા, મને તારા ઉપર ભરોસો છે, અને મેં મારી ફરજ પૂરી કરી છે. મેં મારી મિલકત તારા નામે કરી છે, મેં તને મારો વારસદાર માન્યો છે. આવનારા સમયમાં તું આનું શું કરે શું નહીં એની સાથે મારે કોઈ સંબંધ નથી. આકાશ તારી પાસે આવે અને જો તમારા બંને વચ્ચે કોઈ એવી વાતચીત થાય તો તારે આ મિલકતનું જે પણ કંઈ કરવું હોય ને તું કરી શકે છે. હું તને છૂટ આપું છું, પણ તું મારા માથેથી આ જવાબદારી લઈ લે બેટા. ઠીક છે કાકા, અત્યારે તો હું આ જવાબદારી લઈ લઉં છું, પણ જ્યારે આકાશ આવે ને ત્યારે બધો ફેસલો હું કરીશ. વાંધો નહીં બેટા, મને મંજૂર છે. બટા રવિ, તને સુધીરભાઈ કેમ બોલાવેલો? શું કામ હતું? બા, મારે તમને શું વાત કરવી. આ આકાશના પપ્પાએ એમની બધી જ મિલકત મારા નામે કરી દીધી છે. શું? હા, અને હવે હું એ મિલકતનો વારસદાર છું. મેં બહુ ના પાડી, પણ એ એકના બે ના થયા. રવિ, તું ગયો ને પછી આકાશ પણ આપણું ઘર છોડીને જતો રહ્યો અને આ ચિઠ્ઠી મૂકી ગયો. ચિઠ્ઠી? હા. રવિ, મને માફ કરજે. હું તને કહ્યા વગર ને મળ્યા વગર તારું ઘર છોડીને જાઉં છું. દોસ્ત, તે મને અત્યાર સુધી સાચવીને તારા ઘરમાં આશરો આપ્યો, આ માટે તારો ખૂબ ખૂબ આભાર. રવિ, મને અંદાજો આવી ગયો છે કે મારા પપ્પાએ તને ઘરે શું કામ બોલાવ્યો છે. તને મળીને અમારું મકાન હવે તારા નામે કરી દેશે. જો મારા દોસ્ત, મારું મકાન તો મારી પાસે નથી રહ્યું, અને મારી કોપી એ પણ હવે મારી પાસે નથી રહી. તો પછી મારે હવે અહીંયા રહેવાનો શું અર્થ? હું આ ઘર છોડીને જઈ રહ્યો છું. મને માફ કરી દેજે. બસ દોસ્ત, તને છેલ્લી એક વધારે ફરજ સોંપતો જાઉં છું. એક રિક્વેસ્ટ કરું છું કે
મારી ગોપીને સાચવીને રાખજે. એને ક્યારેય પણ કોઈ દુઃખ નહીં પડવા દેતો. શું આ આકાશ ને ગોપી બંને એકબીજાને પ્રેમ કરતા હતા? બેટા બેટા રડીશ નહીં. ના બેટા તું રડીશ નહીં. આકાશનો સથવારો આપણો અહીંયા સુધી જ હતો. બસ અને આ તને જે આપ્યું છે ને, તને વારસદાર બનાવ્યો છે ને, હે બસ હવે આ બધું તું સાચવજે અને ગોપી સાથે તારે લગ્ન થઈ જાય ને, બસ બંને સુખેથી રહ્યો, હે ને? પણ બા, મને આકાશે એકવાર પણ આ વાત ન કરી. એને તો દોસ્તી કહેવાય.